તારીખ 15મી ઓગસ્ટ 2024 રોજ સ્વતંત્રતા દિવસના અવસરે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ એટ હોમ સમારોહ માટે નર્મદા જિલ્લાના 2 પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રણ મળતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 5 પીપરી ગામના પ્રકૃતિ પ્રેમી અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ઉષાબેન વસાવા તેમજ રાજપીપળાના દેવનારાયણ સોસાયટીના રહેવાસી અને ખૂટા આંબા ગામે પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વિશાલભાઈ તડવીને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવનના એટ હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। ઉષાબેન વસાવા વર્ષ 2005થી તાલુકા લેવલથી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચની સાથે જોડાયેલા છે તેમજ પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરી દ્વારા અનેક મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરિત કર્યા છે। તેમની સેવાઓને રાષ્ટ્રીય સ્તરે પણ નોંધપાત્ર માન્યતા મળી રહી છે। હું સાગબારા તાલુકાના 5 પીપરી ગામની ઉષાબેન દિનેશભાઈ વસાવા 2005થી તાલુકા લેવલનું જે ફેડરેશન છે શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ તેની સાથે જોડાયેલી છું અને પ્રાકૃતિક કૃષિ અને મહિલા સશક્તિકરણની જે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મને રાષ્ટ્રપતિ ભવન દ્વારા 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં જે કાર્યક્રમ છે એટ હોમ કાર્યક્રમ તેમાં આવવા માટેનું જે આમંત્રણ આપવામાં આવ્યું છે તો તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ખૂબ જ નર્મદા જિલ્લા માટે અને આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે। આભાર। તે જ રીતે વિશાલભાઈ તડવીએ પશુપાલન વિભાગમાં પોતાની ફરજ દરમિયાન જિલ્લામાં ઘરે ઘરે પહોંચી પશુઓના રસીકરણ, પશુ આરોગ્ય જાળવણી તેમજ વૈજ્ઞાનિક પશુપાલન અંગે પશુપાલકોને માર્ગદર્શન આપી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે। તેમની નિષ્ઠાપૂર્વકની સેવાઓના સન્માન રૂપે તેમને પણ રાષ્ટ્રપતિ ભવનના પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે। મારું નામ તડવી વિશાલકુમાર દિનેશભાઈ છે। હું હાલ ગુજરાત રાજ્ય ગાંધીનગર નર્મદા ખાતે નાદોદ તાલુકામાં ખૂટાઆંબા ગામે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ખાતે પોસ્ટિંગ છું। મારું હોદ્દો છે પશુધન નિરીક્ષક। અમારું કામ છે કૃમિનાશક દવા વિતરણ કરવાનું, કૃત્રિમ બિજદાન કરવાનું, રસીકરણ કરવાનું, ખસીકરણ કરવાનું। આજે તે જ વાતને ચલતે નીતિ આયોગ દ્વારા જે એફએમડી ઇન્ડિકેટર રાખવામાં આવેલ હતું તેમાં અમે રસીકરણ કરીને પશુપાલક કેવી રીતના પશુપાલક આગળ વધી શકે તે માટેના પ્રયાસો કરતા હતા। તે બાબતે અમને 15મી ઓગસ્ટ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા અમને ત્યાંથી નિમંત્રણ આપવામાં આવ્યું છે, જે બદલ અમે ખૂબ ખૂબ આભારી છે। સૌભાગ્ય છે કે જ્યાં લોકોનું જવાનું સપનું હોય છે, એકદમ જે ઘરે ઘરે જઈને રિયલ વર્ક ફ્રન્ટલાઈન વર્કર કહી શકાય, એમને આજે ભારત સરકાર દ્વારા આટલે મોટી જગ્યા પર બોલાવવામાં આવે છે। તે બાબતે અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ। નર્મદા જિલ્લાના બંને પ્રતિનિધિઓને મળેલું આમંત્રણ સમગ્ર જિલ્લાના લોકો માટે ગૌરવની બાબત છે અને તેમના કાર્યને મળેલી આ રાષ્ટ્રીય માન્યતા અન્ય લોકોને પણ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે।